વ્રજવાસી બની અને વ્રજની યાત્રાનો પ્રારંભ કરીએ. આવ સૌથી પહેલા વિશ્રામ ઘાટે ઉપસ્થિત થઈ. આનું નામ છે વિશ્રામ ઘાટ. એમ પણ આપણા બધાનો અનુભવ એ છે, સંસારથી થાકેલો જે પણ ભક્ત વ્રજમાં જઈને વિશ્રામ ઘાટે બેસે એના મનને વિશ્રામ મળે છે, પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય. વિશ્રામ ઘાટ નામ અનેક કારણો એને આપવામાં આવ્યા. એક કારણ વિશ્રામ ઘાટ એવું નામ કેમ પડ્યું, તો એક કારણ એ બતાવ્યું કે જ્યારે સ્વયં શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા. નેહ કારણ શ્રી યમને પ્રથમ आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. श्री यमुना जी भगवान के हृदय प्रदेश से पधार करके कलिंद गिरी मस्तके पतत मंद पूरो ज्वला, कलिंद गिरीના મસ્તક પર પધારી અને ત્યાંથી વ્રજ તરફ જ્યારે પ્રયાણ કર્યું અને કલિંદગીરી મસ્તકથી પધારતા વ્રજમાં પ્રવેશ કર્યો, તો આ વિશ્રામ ઘાટ એમનો પ્રવેશ દ્વાર છે. એટલે પ્રવેશ દ્વાર પર આવી અને યમુનાજીએ વિશ્રામ કર્યો અને યમુનાજીએ અહીંયા વિશ્રામ કર્યો એટલે આ સ્થાનનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. કારણ કે માનો નવ દુલ્હની આઈ ગવને, પિતા એ કલિંદ પર્વતને ત્યાંથી પધાર્યા અને એક નવ વધુને જેમ પતિને ત્યાં જવાની ઉત્કંઠા ને આનંદ અને કુતૂહલતા હોય એવી કુતૂહલતા અને ઉત્કંઠા સાથે શ્રી યમુનાજી વેગથી પધાર્યા, પણ વિશ્રામ ઘાટે આવીને શાંત થઈ ગયા. ત્યાં આવીને શ્રી યમુનાજીએ વિશ્રામ કર્યો એટલે આનું નામ વિશ્રામ ઘાટ. બીજું એક કારણ એ બતાવવામાં આવ્યું કે જ્યારે કંસે ધનુર્યજ્ઞ કર્યો, દાઉદી અને કૃષ્ણને આમંત્રિત કર્યા હતું કે એમને અહીંયા બોલાવીને મારી દો, અને સ્વયં પ્રભુ પધાર્યા છે મથુરા. રંગ મંડપમાં આખી મથુરા વાસીઓ ગોઠવાયા છે. મલ્લા નામ સનેનુ નામ બરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા તો મિત્રો. જેને જેવો ભાવ હતો એવા કૃષ્ણ દેખાયા. સલ તોષલ કૂટ ચાણુર મુષ્ટિક બધાને નાશ કરી, બધાનો ઉદ્ધાર કરી અને ભગવાને પકડ્યો કંસને. જ્યાં મારવા જાય ભયથી જ કંસ મૃત્યુ પામે અને કંસનો વધ કરી પ્રભુ શ્રમિત થયા છે. અને એ સમયે વધ કરી ભગવાન અને દાઉજી આ ઘાટ પર આવીને એમને વિશ્રામ કર્યો. એટલા માટે ત્યારથી એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. અનેક કથાઓ છે, અનેક કારણો આપવામાં આવ્યા છે, અનેક માન્યતાઓ છે. મેં ગઈકાલે જ કહ્યું, ભક્તિ માર્ગમાં કેવલ સિદ્ધાંતો જ નહીં પણ પરંપરા, માન્યતા, શ્રદ્ધા, ભાવના આ બધાની મહત્તા છે. આ દરેકની મહત્તા માની અને પછી ભક્તિ થતી હોય. દરેક વસ્તુ તમે ચોપડીમાં ક્યાં લખી છે એ ગોતવા જશો તો ભક્તિનો આનંદ નહીં લેશો. ક્યાંક કેટલીક પરંપરાઓને આદર અપાતો હોય છે, ક્યાંક કેટલીક ભાવનાઓને આદર અપાવતો હોય છે અને ત્યારે આ ભક્તિ માર્ગ ગતિ કરતો હોય. તો એક વિશ્રામ કયો કે જ્યારે સ્વયં ઠાકોરજી ત્યાં વિશ્રામ કર્યો. ત્રીજું એક કારણ એ આપવામાં આવ્યું, એક ભાવના એ બતાવવામાં આવી કે અહીંયા વિશ્રામ ઘાટ કેમ, તો કહ્યું કે આ એ સ્થળ છે કારણ કે વિશ્રામ ઘાટ પણ શ્રી સ્વામીજીની કુંજ છે. એવી ભાવાત્મક લીલાઓ માનવામાં આવી. અને એવો પ્રસંગ જે પ્રસિદ્ધ છે યમુનાજીની સ્વરૂપ માટે કે જ્યારે એકવાર ઠાકોરજી અને સ્વામીજી રાસ કરી રહ્યા હતા અને રાસ કરતા ઠાકોરજી અને સ્વામીજી નક્કી કર્યું કે આપણે રાસ કરતા પહેલા માન લીલા કરી. માન ધરવું એટલે રિસાવવું અને મનાવવું. ઠાકોરજીએ કહ્યું ઠીક છે, પહેલા આપ માન ધારણ કરો સ્વામીજી, હું આપને મનાવું અને પછી હું માન ધારણ કરું અને આપ મને મનાવો. નક્કી કરવામાં આવ્યું. સ્વામીજીને તો તુરંત ઠાકોરજી મનાવી લીધા, પણ હવે માન ધરવાનો વારો આવ્યો ઠાકોરજી. અને પ્રભુ તો એવા દિસાયા કે સ્વામીજી બનાવીને થાક્યા, પણ ઠાકોરજીનું માન દૂર થતું જ નથી. અનેકવિધ ઉપાયો કર્યા સ્વામીજી, પણ કેમે કરીને ઠાકોરજી માનતા નથી. લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીજીને બોલાવ્યા, કહ્યું કે કેમે કરીને ઠાકોરજીને મનાવો તો રાસ શરૂ થાય. કારણ કે માન દૂર થાય જ નહીં તો રાસ થાય કેમ? બધાએ કોશિશ કરી પણ કોઈથી ન માન્યા. અને ત્યારે બધા જ ગોપીજનોએ ભેગા મળીને સ્વામીજીને કહ્યું, ઠાકોરજીને મનાવવા હશે ને તો હે સ્વામીજી આપ યમુનાજીને વિનંતી કરો.
અને યમુનાજી જરૂર ઠાકોરજીને મનાવશે. અને જ્યારે યમુનાજીને વિનંતી કરી ત્યારે યમુનાજીએ યુક્તિ કરી. રાસમાં ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા, કારણ કે રાસમાં પ્રભુના વસ્ત્ર શૃંગાર છે મુકુટ કાચનીના શૃંગાર ઠાકોરજી ધરે. મસ્તક પર મુકુટ અને શ્રીઅંગમાં કાચની, આ રાસના શૃંગાર છે. અને ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા એવા જ વસ્ત્ર શૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કર્યા. કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે? ગુણધર્મ શ્રી કૃષ્ણ કે યમુનાજીનો મુખારવિંદ આબેહૂબ ઠાકોરજી જેવું છે. યમુનાજીના શ્રીઅંગનો રંગ આબેહૂબ ઠાકોરજી જેવો છે. શ્રી યમુનાજીના શ્રીઅંગની શોભા આબેહૂબ ઠાકોરજી જેવી છે. અને જ્યારે ઠાકોરજી જેવા વસ્ત્રો પણ ધરી લીધા, હવે તો કોઈ ભેદ ન જાણી શકે કે આમાં યમુનાજી કોણ ને ઠાકોરજી કોણ. અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી પધાર્યા ઠાકોરજી પાસે. અને ઠાકોરજી બિરાજ્યા હતા આ સ્વામીજીની કુંજમાં. અને જ્યાં ઠાકોરજીની સન્મુખ સ્વામી યમુનાજી ઉભા રહી ગયા, ઠાડા રહી ગયા, ઠાકોરજી ચોંકી ગયા કે અરે આ નિત્ય લીલાના રાસમાં આ બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? ચોંક્યા અને ખ્યાલ આવ્યો આ તો યમુનાજી છે. તુરંત ઠાકોરજી હસી પડ્યા અને ઠાકોરજીનું માન દૂર થયું. સ્વામીજી પ્રસન્ન થઈ ગયા અને સ્વામીજી અને ઠાકોરજીએ ખૂબ આશીર્વાદ આપી યમુનાજીને કહ્યું, હે યમુનાજી, આપ આ વસ્ત્ર શૃંગારમાં બહુ સુંદર લાગો છો. હવે જ્યારે પણ આપ રાસમાં પધારો તો આ જ વસ્ત્ર ધારણ કરીને પધારો. અને ત્યારથી શ્રી યમુનાજી આ મુકુટ કાચીનો શૃંગાર થયો. પણ યમુનાજી પણ જ્યારે ઠાકોરજીની શોભા જોઈ, એમના હાથમાં માળા એમને એમ રહી ગઈ. અરે ઠાકોરજીના સ્વરૂપને જોઈને ચકિત થઈ ગયા. તો આ લીલા એમ કહેવાય છે કે આ વિશ્રામ ઘાટના સ્વામીજીની કુંજમાં થઈ ગઈ. અને એટલા માટે અહીંયા ઠાકોરજી અને સ્વામીજીએ વિશ્રામ કર્યો, અથવા એમનો શ્રમ દૂર થયો અને બંનેને વિશ્રામ કરાવ્યો, અથવા શ્રી યમુનાજી અહીંયા વિશ્રામ કર્યો, એવો ભાવ આ વિશ્રામ ઘાટની લીલા છે. અહીંયા નિત્ય શ્રી યમુનાજીનું મંદિર બિરાજમાન છે અને ત્યાં ઠાકોરજીને રોજ વેણુ આદિ ધરવામાં આવે મંદિરમાં. કારણ આ વિશ્રામ ઘાટની બીજી લીલા એ પણ છે. અનેક અનેક ભાવનાત્મક લીલાઓ છે કે જ્યારે ઠાકોરજીને લેવા માટે વ્રજમાં અક્રૂરજી આવ્યા. અને અક્રૂરજી આવ્યા, વ્રજ ભક્તોને ખબર પડી કે હવે ઠાકોરજી વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા. બધાના હૃદય ભરાઈ આવ્યા, ચરણોમાં પડી ગયા. ગોપીજનો, પ્રભુ આપના વગર અમે કેમ રહી? અને ઠાકોરજી બધાને મનાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ. મૈયાને કહે, સખાઓને કહે, ગોપીઓને કહે, અને બધાને મનાવતા મનાવતા ઠાકોરજી રથમાં બિરાજ્યા. રથ આગળ ચાલ્યો અને રથ જ્યાં ચાલતો હતો ને જોયું કે વૃક્ષની નીચે સ્વયં રાધાજી બિરાજીને રડી રહ્યા. રથ ઉભો રાખ્યો, પ્રભુ રથમાંથી નીચે પધાર્યા અને રાધાજીને કહ્યું કે હે રાધે, બાકી બધા રડે તો સમજમાં આવે, પણ આપની આંખમાં રાધા ને કૃષ્ણ બે જુદા થોડી છે. હું ને તમે તો એક જ છીએ. પછી આપની આંખમાં આંસુ કેમ? આપના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે. राधा जी कहे, रुआड़े रुआड़े कृष्ण रमे तो समझाए, पर आंखी में ऐसी टेव पड़ी, हमारी आंखों को तो आपको देखने की आदत पड़ी हुई, व्यसन है हमारी आंखों को आपको देखने का। रोम रोम में व्यापे हुए कृष्ण को मैं कैसे देखूं? आपने जोया वगर केम जीवीश? ઠાકોરજી વચન આપે છે, સમજાવે છે, હે રાધાજુ, હું જલ્દી પાછો આવીશ. રડતી આંખો છોડીને ઠાકોરજી રથ પર સવાર થયા અને રથ ચાલ્યો અક્રૂરજીનો છેક મથુરા સુધી. અને કહેવાય છે કે વ્રત છોડીને ઠાકોરજી અહીંયા પધાર્યા તો આ વિશ્રામ ઘાટ ઉપર ઠાકોરજી વિશ્રામ કર્યો. અને વિશ્રામ ઘાટમાં બિરાજેલા ઠાકોરજી વ્રજ ભક્તોનું ચિંતન કરે છે. અને વ્રજ ભક્તોનું ચિંતન કરતા કરતા પ્રભુનું હૃદય ભરાયા. રડતા વ્રજ ભક્તો દેખાયા, રડતા રાધાજી દેખાયા, રડતી ગાયો દેખાઈ. અને પ્રભુને થયું કે મારા વગર મારા વ્રજ ભક્તો જીવી નહીં શકે, એમને મારો વિપ્રયોગ જીવવા નહીં દે.
હું શું કરું કે મારા વિયોગમાં પણ એમના દેહ ટકી રહે.